हेलो फ्रेंड, आज આપણે અમુક મેગેઝિન વિશે માહિતી તમને જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે સર ગુજરાત પાક્ષિક ઘરે કઈ રીતના મગાવવું, યોજના મેગેઝિન કઈ રીતના મગાવવું. તો તેના માટે એક આ વિડીયો છે જેથી કરીને તમને ખ્યાલ આવે. જે નવા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં જોડાયેલા છે એને પણ ખ્યાલ આવશે કે કઈ રીતના આપણે મેગેઝિન જે છે એ ઘરે બેઠા મગાવી શકીએ છીએ અને કઈ મેગેઝિન છે ઓથેન્ટિક છે ગુજરાતની કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામ માટે. નવી પરીક્ષા પદ્ધતિ બદલી છે તો એમાં ગ્રુપ એમાં પણ મેઇન્સ પરીક્ષા આવશે તો તેમાં પણ તમારે કામ આવી શકે છે. અને જીપીએસસી વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેના માટે તો કામની છે. તેમાં કરંટ અફેરની મેગેઝિન વિશે જણાવી દઈશ અને ગુજરાત પાક્ષિક વિશે પણ તમને જણાવી દઈશ. સૌપ્રથમ તો અહીંયા તમને ગુજરાત પાક્ષિકની વધારે વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે સર ગુજરાત પાક્ષિક ઘરે કઈ બેઠા કઈ રીતના મગાવવું. તો કે તમને એમાં જણાવી દઉં કે એમાં વાર્ષિક લવાજમ હોય છે ₹50 અને કોમ્પ્યુટરની ફ્રી હોય છે. કોમ્પ્યુટર પોસ્ટ ઓફિસ હોય છે એની ફી હોય છે ₹5 થી ₹6 હોય છે. ₹56 તો ₹58 ભરીને તમે મગાવી શકો છો. અહીંયા તમારે કોઈ પણ ફોર્મ નથી ભરવાનું. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, ગુજરાત પાક્ષિકનું તમે લવાજમ ભરવા જાઓ ત્યારે કોઈ ફોર્મ નથી ભરવાનું. ડાયરેક્ટ ઓનલાઈન જે તમને ફીની રસીદ આપી દઈશ. તમારે એનો એડ્રેસ અને ફોન નંબર લખાઈ દેવાનો પોસ્ટ ઓફિસમાં એટલે તમને જણાવી દેશે. અને એવું હોય તો આનો ફોટો હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ એટલે તમને ખ્યાલ આવશે. તમે એ ભાઈને બતાવી દેજો, પોસ્ટ ઓફિસવાળા ભાઈને, એટલે તમને લવાજમ ભરી દેશે વર્ષ દિવસનું. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો લવાજમ ભરેલું છે તો એ વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર પાક્ષિક શરૂ નથી થયેલું. તો તેમાં એવું છે કે આ પાક્ષિક જે છે એ તમે લવાજમ આજ ભર્યું હોય તો 1 મહિના 1.5 મહિના પછી તમારે પાક્ષિક આવવાનું શરૂ થઈ જશે. એટલું લેટ આવે છે. અને જે છે મહિનામાં 2 વખત આ ગુજરાત પાક્ષિક આવે છે. તમારા ઘરે બેઠા તમે જે એડ્રેસ આપ્યું છે ત્યાં તમારા ઘરે બેઠા આવી જશે. અને આમાં ગુજરાતની અને ભારતની જે છે કરંટ અફેરની માહિતી આવતી હોય છે. અને આપણે રિવ્યૂ પણ આ બુકના કરેલા છે તો તમે એ પણ જોઈ શકો છો. નવા વિડીયો આવશે તેમાં પણ નવી મેગેઝિન આપણે રિવ્યૂ કરશું. અને બીજી એક છે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરે છે એમાં ઇકોનોમીમાં પણ આપણે મેઇન્સમાં સવાલો આવતા હોય છે તો તેના માટે એક આ મેગેઝિન છે એ હું પ્રિફર કરું છું. હર્ષંકલની જે મેગેઝિન છે આ દર મહિને પ્રકાશિત થાય છે અને આનું વાર્ષિક લવાજમ તમારે ભરવાનું હોય છે. અને એ પણ તમે પોસ્ટ ઓફિસમાં જ તમારે ભરવાનું હોય છે. ₹180 છે વ્યક્તિઓ માટે. અહીંયા તમે ખાસ એક જોઈ શકો છો ₹180 વ્યક્તિઓ માટે છે. હવે આનું લવાજમ જે છે એ તમારે એક લવાજમ મની ઓર્ડરથી ભરવાનું હોય છે. આનું ખાસ એક ધ્યાનમાં રાખજો, લવાજમ મની ઓર્ડરથી ભરવાનું હોય છે. અહીંયાનું એડ્રેસ છે અને હર્ષંકલનું સ્પેલિંગ છે એથી શરૂ થાય. જો તમે ઇંગ્લિશમાં લખતા હો તો એથી તમારે લખવાનું છે સ્પેલિંગ. અને એડ્રેસ તમારે જે અહીંયા આપેલું છે એ તમારે લખવાનું હોય છે. અને આમાં એક ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભરી તમે આપશો એટલે તમને જે છે એ લવાજમ તમારે શરૂ થઈ જશે. અને આ દર મહિને એક વખત પ્રકાશિત થાય છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. આનો પણ ફોટો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું એટલે તમારે કઈ રીતના મગાવવું એ તમે ખ્યાલ આવશે. હવે આ 2 મેગેઝિન છે એ તમારે ઓનલાઈન જ મગાવવી પડશે જેમ કે ગવર્મેન્ટની છે એટલે. બાકી બીજી 2 મેગેઝિનની જે વાત કરું છું જે પણ મેઇન્સ માટે જરૂરી છે, એક આ યોજના મેગેઝિન છે અને બીજી કરંટ અફેરની મેગેઝિન તમે બધા રીડ કરતા હશો તો એ તમે કોઈ પણ રીડ કરી શકો છો. પહેલાં યોજના મેગેઝિન વિશે જણાવી દઉં. હવે આ ₹22 આવે છે. કોઈ પણ બુક સ્ટોરે તમને આ મળી જશે. જ્યાં ગવર્મેન્ટ એક્ઝામની બુકો મળતી હોય ત્યાં તમને આ મળી જશે. અને જો તમારે ઘરે બેઠા મગાવ્યું હોય તો પણ તમે મગાવી શકો છો. આની પણ ઓનલાઈન સાઇટ છે યોજના.in ઉપરથી. ત્યાં જઈને તમે ગુજરાતીમાં સિલેક્ટ કરી અને રજિસ્ટ્રેશન પોસ્ટ દ્વારા ₹434 વાર્ષિક લવાજમ છે એ ભરીને તમે મગાવી શકો છો. આ તમારે ઓનલાઈન એની સાઇટમાંથી જ ભરવાનું હોય છે એટલે એ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવું. અને બીજી એક આ વર્લ્ડિંગ બોક્સ છે જે હું પ્રિફર કરું છું. તમે કોઈ પણ મેગેઝિન પ્રિફર કરી શકો છો. યુવાની, લિબર્ટીની બધી મેગેઝિન સારી હોય છે પણ કોઈ પણ એક પ્રિફર કરવાની દર મહિને તમારે ખાસમાં ધ્યાનમાં રાખવું. આ ₹100ની હોય છે, ₹90ની હોય છે, ₹110ની અલગ અલગ પ્રાઇસ હોય છે. અને આ તમારે મગાવ્યું હોય, જો આ બંને મેગેઝિન તમારે ઘરે બેઠા મગાવ્યું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે પ્રકાશનનો, ત્યાં તમે ફોન કરશો એક બુક સ્ટોલનો તો તમે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે કે આ મેગેઝિન કેટલા રૂપિયાની તમને મળશે અને ઘરે બેઠા ફ્રીમાં મળશે કે અથવા કુરિયરનો ચાર્જ લાગશે એ તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે. જો તમે દર મહિને મગાવશો તો એ પ્રમાણે તમને ચાર્જમાં કહેશે. આવી રીતના આ 4 મેગેઝિન હતી જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ મેગેઝિન મહત્વની છે અને પરીક્ષા માટે આ બધી મેગેઝિન ખાસ એક ઉપયોગી બની શકે છે. હવે તમે પરીક્ષાની જે મુજબ તૈયારી કરતા હો, જેમ કે CCEની તૈયારી કરતા હો તો તમે હર્ષંકલ ન મગાવો તો ચાલશે. બાકી તમારે આ મગાવવું જરૂરી છે જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો મારા મત મુજબ. અને બીજી કાંઈ પણ તમારે કોમેન્ટ હોય આ પ્રકાશન માટેની અથવા આ મેગેઝિનમાં કોઈ પણ તમારે પૂછવું હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો તો તે હું કોમેન્ટમાં પણ જણાવી અથવા આગળ એક વિડીયો બનાવી આપી જે મેગેઝિનમાં વધારે કોમેન્ટ આવશે કે આ મેગેઝિનમાં સર અમે લવાજમ ભરેલું છે હજી નથી આવેલું અથવા બીજી કંઈ પ્રોબ્લેમ હોય તો એ તમે જણાવજો તો તેનું અલગથી એક વિડીયો બનાવી આપી. અને આપણી ચેનલમાં આ વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો કે જે નવા વિદ્યાર્થી મિત્રો છે, જૂના વિદ્યાર્થી મિત્રો છે એને ખ્યાલ આવે કઈ મેગેઝિન પ્રકાશિત થયેલી છે અથવા કઈ મેગેઝિન અત્યારે માર્કેટમાં પરીક્ષાલક્ષી મહત્વની છે. અહીંયા આપણે કોઈ પણ મેગેઝિનનો અથવા કોઈ પણ સંસ્થાનો પ્રચાર નથી કરતા. આપણી આ ચેનલમાં વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ શકે, પૈસા અને સમય બંનેનો બચત થઈ શકે એટલે એના માટે આપણે આ ચેનલ બનાવેલી છે. એટલે જેટલા વિદ્યાર્થી મિત્રોને શેર થતો હોય વિડીયો શેર કરજો તમારા મિત્રોને એટલે એને પણ લાભ થઈ શકે
અને ક્લાસ 3નું બુક લિસ્ટ આપણે બનાવેલું છે. જીપીએસસી ક્લાસ 1 2નું ઓથેન્ટિક બુક લિસ્ટ બનાવેલું છે. યુ ઓફ નેશનનું આખું બુક લિસ્ટ બનાવેલું છે જીપીએસસી ક્લાસ 1 2 માટે. અને આવનારી ભરતીઓ જે છે સીસીઈ માટે એનું પણ બુક લિસ્ટ આવશે. અને અલગ અલગ જે જીસીઆરટી એનસીઆરટીની બુક અત્યારે માર્કેટમાં આવે છે તેના પણ આપણે રિવ્યૂ શરૂ થયેલા છે. એટલે ચેનલમાં ન હોય તો જોઈન થયેલા રહેજો, જેથી કરીને તમને નવી નવી અપડેટ બધી મળતી રહે. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, અને તમારા મિત્રોને પણ શેર કરી આપજો, જેથી કરીને તેને આ ચેનલનો લાભ થઈ શકે. થેન્ક યુ.